तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। આપણે આ વિડિયોની અંદર જોઈશું કે જે C2D ની અંદર જે ડિપ્લોમા એડમિશન માટે એમનો જે પ્રોવિઝનલ રેન્ક પણ જે હવે આવી ગયેલ છે અને એના પરથી એમનો જે મોક રાઉન્ડ અને જે ચોઇસ ફિલિંગ છે એ પણ હવે સ્ટાર્ટ થઈ ગયું છે। તો એની અંદર આપણે જોઈશું કે ભાઈ તમે તમારો જે રેન્ક જે છે કઈ રીતનું ચેક કરી શકો છો અને રેન્ક પર પછી તમારે કઈ રીતનું ચોઇસ ફિલિંગ કરવાની છે, એની શું પ્રોસેસ છે, ઓકે, કઈ જગ્યાએ ચોઇસ ફિલિંગ છે, કેટલી અવેલેબલ ચોઇસ છે, એ બધું જે છે આપણે વિડિયોની અંદર ડિસ્કસ કરીશું। જેમને ધારો કે રેન્ક નથી આવી અને એમને ચોઇસ ફિલિંગ જે છે થતી નથી C2D ની અંદર, તો એમને હું જે છે હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે ભાઈ એમનું શું કારણ છે। એમનું જે છે એક અલગ PDF છે, એ PDFમાં લિસ્ટમાં મતલબ PDF લિસ્ટ છે, એમાં જો તમારું નામ હોય તો તમારે એ કારણ હશે, તો એ કારણ તમારે સુધારવાનું રહેશે। એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે જેને ચોઇસ ફિલિંગ થતી નથી એમને, ઓકે, જેમને ચોઇસ ફિલિંગનો ઓપ્શન કમ્પ્લીટ આવે છે એમને આ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે, ઓકે। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો આની અંદર પહેલાં તમે સમજી લો કે આની તારીખ શું રહેશે। તો આ જે ચોઇસ ફિલિંગ જે છે અને તમારી જે પ્રોવિઝનલ મેરિટની એની તારીખ આજની હતી, એટલે કે ભાઈ 9/5 હતી। તો આજે તમારું જે પ્રોવિઝનલ રેન્ક આવી ગયો છે, હજુ તમારું ફાઇનલ રેન્ક પણ આવશે। આ જે મોક રાઉન્ડ છે એની તારીખ છે 9/5થી લઈને 12/5 સુધીમાં, લાસ્ટ ડેટ છે 12/5 સુધીમાં તમે જે છે ચોઇસ ફિલિંગ માટે મતલબ મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ તમે કરી શકશો। લાસ્ટ ડેટ શું છે 12, ઓકે, 12 તારીખ સુધીમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, એટલે કે કોલેજ તમે એડ કરી શકશો। એનું રિઝલ્ટ તમને 15/5ના રોજ મળી જશે। એમાં તમને જો એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાતું નથી, એટલે કે મોક રાઉન્ડમાં એડમિશન મળે છે એ તમારું ફાઇનલ ગણાતું નથી। એના પછી તમારું ફાઇનલ જે છે એ મેરિટ લિસ્ટ આવશે 15 તારીખે જ, અને એમાં તમારે જે છે રાઉન્ડ 1 તમારો જે છે એ ચાલુ થશે 15 તારીખે, 15થી લઈને 19 તારીખ સુધીમાં। એમાં જો તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે, પરંતુ આમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાતું નથી। આ જસ્ટ તમારી પ્રેક્ટિસ થાય કે ભાઈ ચોઇસ ફિલિંગ કઈ રીતની છે, પ્રોસેસ શું છે એ તમને ખબર પડે એના માટે જે છે આ પ્રોસેસ હોય છે। એટલે આમાં તમારું એડમિશન મળે તો તમારું ફાઇનલ ગણાતું નથી। હાલ તમારું જે રેન્ક આવ્યો એ અને જે ફાઇનલ રેન્ક આવશે એમાં થોડા ઘણો ડિફરન્સ હોઈ શકે છે। તો જ્યારે ફાઇનલ રેન્ક આવશે, રાઉન્ડ 1 આવશે, ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ ફરીથી, ઓકે। તો હાલ તમારે જે છે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે આપણે સૌપ્રથમ જોઈએ। તો પહેલાં તમારી વેબસાઇટમાં લોગિન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એની અંદર તમારે જે છે યુઝર ID પાસવર્ડ નાખીને સાઇન ઇન કરવાનું છે। એના પછી તમે અહીંયા આવશો તો આની અંદર અહીંયા તમે જોશો કે ભાઈ તમારો જે ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે પેન્ડિંગ છે। જેવી ચોઇસ તમે કરી દેશો ત્યાં તમારે કમ્પ્લીટેડ આવી જશે। તો અહીં તમારે કેપ્ચા નાખીને ક્લિક ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે। એના પછી અહીંયા પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું। જેવું તમે એના પર ક્લિક કરશો તમે જે છે સીધા ડેશબોર્ડ ઉપર આ રીતનું જે છે આવશે ભાઈ, એના ઉપર તમે સીધા જે છે પહોંચી જશો। તો અહીંયા તમને હવે પહેલાં જેમ કે તમે ફોર્મ ભર્યું ત્યારે તમારી પાસે મતલબ આ રીતનું તમને દેખાતું નહોતું, પરંતુ હવે તમને જે છે અહીંયા 924 ને 0 ને બધું તમને દેખાય છે। તો આ શું છે, એટલે કે તમારી પાસે 924 જે છે એટલી ચોઇસ અવેલેબલ છે। તમે એમાંથી કેટલી કરી છે તમને અહીંયા દેખાડશે, કેટલી બાકી છે તમને અહીંયા દેખાડશે, અને ચોઇસ લોક છે કે નથી એ તમને અહીંયા દેખાડશે, બરાબર। તો અહીંયા પહેલાં તો એ છે કે ભાઈ તમારી જે ચોઇસ છે એને લોક કરવાની નથી, અનલોક જ રાખવાની છે, જેથી તમે જ્યારે પણ તમારે એમાં સુધારો કરવો હોય તમે એની તારીખ પહેલાં તમે એને એડિટ કરી શકો છો, એટલે તમારે એમાં લોક કરવાની નથી। તો આપણે તમારું જે છે રેન્ક ચેક કરીએ, ભાઈ રેન્ક તમારો કેટલો છે, કેટલો આવ્યો છે। તો રેન્ક ચેક કરવા માટે તમારે શું કરવાનું છે, પહેલાં જે અહીંયા ઓપ્શન છે કેન્ડિડેટ પ્રોફાઇલનું, તો સિમ્પલ તમારે એના પર ક્લિક કરવાનું। જો એના પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી પ્રોફાઇલ ખુલશે। એ પ્રોફાઇલની અંદર તમને એક અહીંયા રેન્ક ડિટેલ્સનો ઓપ્શન મળશે, અને એમાં તમને નીચે તમારી રેન્ક જે છે એ આવી ગયો હશે, તમે ચેક કરશો ત્યારે, ઓકે, તમને ખબર પડશે કે તમારો રેન્ક જે છે આટલો આવ્યો। જેમ કે અહીંયા જે છે એ 1769 રેન્ક આવ્યો છે, તમારો અલગ અલગ રેન્ક હશે, ઓકે। તો પહેલાં તમારે આ રીતનું રેન્ક ચેક કરી લેવાનું છે। હજી તમારો ફાઇનલ રેન્ક પણ આવશે, આ તમારો પ્રોવિઝનલ છે, હજી તમારો ફાઇનલ આવશે, એમાં થોડા ઘણો ચેન્જ હોઈ શકે છે, ઓકે। તો જે છે તમારો રેન્ક તમે ચેક કરી લીધો, હવે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે। ચોઇસ ફિલિંગ માટે તમારે શું કરવાનું, સાઈડમાં તમને જે ઓપ્શન દેખાતા હતા પહેલાં, જેમ કે પહેલાં તમારી કેન્ડિડેટ પ્રોફાઇલ હતું, એના પછી અવેલેબલ ચોઇસ હતું। તો પહેલાં તમે શું કરશો, પહેલાં તો એ જોઈ લો કે તમારી પાસે કેટલી ચોઇસ અવેલેબલ છે। તો એ ચોઇસ તમારી પાસે કેટલી અવેલેબલ છે ચેક કરવી છે, એટલે કે હું કઈ કોલેજમાં કોલેજ ચોઇસ કરી શકું છું એ તમારે જાણવું છે। તો તમારે બીજો ઓપ્શન છે અવેલેબલ ચોઇસ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમને જે છે અહીંયા અલગ અલગ જે કોલેજ અને એની સામે પ્રોગ્રામ નેમ તમને દેખાશો। તો અહીં તમને 924 જેટલી કોલેજ જે છે અહીંયા અલગ અલગ લિસ્ટ મતલબ ચોઇસ તમને દેખાશે, મતલબ તમે આટલી કોલેજમાં આ પ્રોગ્રામની અંદર એપ્લાય કરી શકો છો, તમારી પાસે આટલી ચોઇસ છે અવેલેબલ,
ઓકે, એટલે તમે જોવું છે કે હું કઈ કોલેજમાં શેમાં સામે એપ્લાય કરી શકું છું, તો એનું તમને લિસ્ટ અહીંયા મળશે કે ભાઈ તમે આ કોલેજમાં આટલી જે પ્રોગ્રામ છે એમાં તમે એપ્લાય કરી શકો છો. તમને ખબર પડશે કે ભાઈ હું આટલી કોલેજની અંદર આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકું છું. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ હું આ સામે એપ્લાય કરી શકું છું કે નહીં. હવે તમારે ચોઇસ ફિલિંગ હવે કરવાની છે. તો ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની, ફરી પાછું તમારી જે સાઇડમાં ઓપ્શન છે એમાં જવાનું છે અને એની અંદર તમને એક ઓપ્શન છે ચોઇસ ફિલિંગનો. ઓકે, તો એના ઉપર સિમ્પલ તમારે ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો તમારે કે અહીંયા OTP પહેલાં સેન્ડ કરવાનું આવશે. તો આવું ઓપ્શન આવશે તો એના પર તમારે ક્લિક કરવાનું. એના પછી તમારે અહીંયા શેના ઉપર OTP જોઈએ છે, જેમ કે મોબાઈલ નંબર ઉપર, તો તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનું. એના ઉપર મોબાઈલ નંબર સિલેક્ટ કરશો એના પછી અહીંયા તમને નીચે ઓપ્શન હશે સેન્ડ OTPનું. તમારે OTP ઉપર ક્લિક કરવાનું અને તમે જે મતલબ મોબાઈલ નંબર હશે એના ઉપર OTP આવશે. એ OTP તમારે એન્ટર કરવાનું છે અને એના પછી તમારે વેલિડેટ OTP પર ક્લિક કરવાનું છે. જેવા ત્યાંથી ક્લિક કરીને આવશો એટલે તમારી સામે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે. હવે આને તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, તો અહીંયા તમને પહેલું જે ઓપ્શન છે અહીંયા તમને જોવા મળે છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, એટલે કે કોલેજનો પ્રકાર તમારે અહીંયા સિલેક્ટ કરો, તમે કરી શકો. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમે સિલેક્ટ કરશો, જેમ કે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ. જેમ કે આપણે સ્ટેટ ગવર્મેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરીએ, બરાબર. એના પછી તમારે જે છે અહીંયા બીજો જે ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટનો છે, એટલે કે કોલેજનો છે. મતલબ તમારે અહીંયાથી કોલેજ સિલેક્ટ કરવાની છે. તમે કઈ કોલેજમાં શું ચોઇસ કરવા માગો છો. જેમ કે આપણે એના ઉપર ક્લિક કરીએ, અહીંયા તમારી સામે અલગ અલગ કોલેજ જે છે અહીંયા આવશે, બરાબર. અહીંયા તમને લિસ્ટ જે છે અહીંયા આખું આવશે. તમારે ધારો કે મેન્યુઅલી ટાઈપ કરીને કોઈ કોલેજ સર્ચ કરવી છે તો પણ તમે એને અહીંયાથી સર્ચ કરી શકો છો. એ પણ કોલેજ અહીંયા સિલેક્ટ કરશો, એ કોલેજની અંદર કયા કોર્સ ચાલે છે હાલની અંદર, એ બધું આખું જે લિસ્ટ જે છે C2D માટેનું એ તમારું અહીંયા જે છે આવી જશે. હાલ આપણે C2D માટે શીખી રહ્યા છે તો C2Dનું અંદર તમને અહીંયા બતાવશે, બરાબર છે. તમારે ધારો કે કોઈ બીજી કોલેજમાં સર્ચ કરવું છે તો તમારે અહીંયા બીજી કોલેજ જે છે અહીંયા એન્ટર કરવાની, મતલબ એનું નામ લખવાનું છે, અથવા તમે લિસ્ટમાંથી કોઈ પણ કોલેજને સિલેક્ટ કરી શકો છો, બરાબર. એ તમારે હજુ તમને એવું છે કે આ કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ, હજુ તમને ખબર એમાં નથી પડતી, તો તમને એક અહીંયા બીજો ઓપ્શન છે કે ભાઈ તેમાં આમાં છે ને એમાં તમે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર જે બીજો ઓપ્શન છે એના પર તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને એ નીચે બતાડશે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ કેવી છે. એ તમને જો અહીંયા મેં જેવું ક્લિક કર્યું છે એટલે અહીંયા તમને એમાં નીચે બતાવે છે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટ છે. એ રીતનું તમે એ ઓપ્શન ક્લિક કરીને પણ તમે જે છે એ ખબર પાડી શકો છો ભાઈ કોલેજ છે એ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે, બરાબર. તો આ રીતની પહેલાં તો કોલેજ તમારી સિમ્પલ સર્ચ કરવાની છે. હવે સર્ચ કર્યા પછી કોલેજ કઈ રીતની એડ કરવાની, તો અહીંયા તમે જેમ કે જુઓ કે અહીંયા અલગ અલગ જે છે કોલેજની અંદર જે અલગ અલગ, જેમ કે ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે, ઇલેક્ટ્રિકલ છે, બરાબર છે. તો એ રીતનું કરીને તમને ઘણી બધી ચોઇસ તમારી સામે છે. હવે જે લોકો ધારો કે TFWની અંદર યસ કર્યું હોય, જેમને આવકનો દાખલો અપલોડ કર્યો હશે, તો એમને જે છે ને જેમ કે અહીંયા તમે જોશો ભાઈ ઇલેક્ટ્રિકલ પણ છે, ઇલેક્ટ્રિકલ TFWS પણ છે. અહીંયા 2 ઓપ્શન છે. તો ઘણા બધાને એવું છે ભાઈ આ ડબલ કેમ છે, તો જેમને TFWમાં જેમને એપ્લાય કરવું હોય એટલે એ લોકો જ કરી શકશે. જેમને આવકનો દાખલો ફોર્મની અંદર અપલોડ કર્યો હતો એમને જ આ TFWSનો ઓપ્શન આવશે. તો પહેલાં એમને શું કરવાનું છે, TFWSની અંદર એપ્લાય કરવાનું છે, પછી એની જ બ્રાન્ચમાં TFW વગર એપ્લાય કરવાનું છે. જેમને TFWSમાં એપ્લાય કરવાનું હોય એમની વાત છે. બાકી જેમને એપ્લાય નથી, જેમનો ઓપ્શન નથી આવતો TFWSનો, એમને આવું બધું કશું કરવાની જરૂર નથી. ઓકે, તો સિમ્પલ પહેલાં ધારો કે હું મારી જે છે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર જે કોલેજ છે એની અંદર પહેલાં ધારો કે મારી જે ચોઇસ કરવી છે, મારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરવું છે TFWSમાં. તો હું શું કરીશ, અહીંયા જે ઓપ્શન છે એડનો સિમ્પલ, તો એના પર હું એડ કરી દઈશ. જેવું અહીંયા હું એડ કરીશ તમે અહીંયા સામે જોઈ શકો છો કે ભાઈ એ મારી જે ચોઇસ છે અહીંયા સાઈડમાં એડ થઈ ગઈ છે. ઓકે, હવે માની લો મને ધારો કે TFWSમાં એડમિશન ના મળે તો શું કરવાનું, તો હું એની એ જ બ્રાન્ચ TFWS વગરની એડ કરીશ. મતલબ શું કરીશ, જે એની એ જ હતું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ ફરી પાછું હું એમાં એડ કરી દઈશ, એડ ઉપર ક્લિક કરીને. એટલે અહીંયા તમે જુઓ છો કે ભાઈ પહેલાં જે છે 2 ચોઇસ મારી અહીંયા સામે એડ થઈ ગઈ છે. પહેલાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ TFWS, બીજી જે થઈ છે TFWS વગરની થઈ છે. ઓકે, તો આ રીતની કરવાની છે. જેમને TFWSમાં જો લોકો એપ્લાય કરે છે એમને પહેલાં TFWS વાળી કરવાની, પછી વગરની કરવાની. ધારો કે પહેલી ચોઇસમાં એડમિશન ના મળે તો બીજી ચોઇસમાં એડમિશન મળી જતું, બરાબર. હવે ધારો કે મારે એની એ જ કોલેજની અંદર બીજી કોઈ બ્રાન્ચમાં એપ્લાય કરવું છે, જેમ કે મારે એની અંદર જે છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એની અંદર પણ મારે એક કોલેજ એડ કરવી છે, એમાં ચોઇસ એડ કરવી છે. તો સિમ્પલ હું શું કરીશ, અહીંયા એમાં જે એડનું ઓપ્શન છે એના ઉપર સિમ્પલ હું ક્લિક કરીશ. એટલે અહીંયા તમે જોશો સાઈડમાં કે ભાઈ મારી જે છે એ પણ ચોઇસ આની અંદર એડ થઈ ગઈ છે. ઓકે, તો આ રીતની કરીને તમારે સિમ્પલ ચોઇસ એમાં એડ કરવાની છે. હવે તમે આમાં કેટલી ચોઇસ એડ કરી શકો છો, જેમ કે આપણે આગળ જોયું હતું ને ઓપ્શન 24, જેટલી પણ તમને ત્યાં બતાવે એટલી તમે મેક્સિમમ આની અંદર એડ કરી શકો છો.
ઓકે, માની લો કોઈ બીજી કોલેજ તમારે અહીંયા સર્ચ કરીને એડ કરવી છે, તો તમે શું કરશો, અહીંયા ફરી પાછી જે ઇન્સ્ટિટ્યૂટની અંદર એ કોલેજ સર્ચ કરશો અને સિલેક્ટ કરશો. જેવી સર્ચ સિલેક્ટ કરશો એટલે એનું તમારે એમાં એડ થઈ જશે, મતલબ એમાં કોલેજ તમારે એની સામે એમાં જે કોર્સ અવેલેબલ છે તમારે આવી જશે. એમાંથી સિમ્પલ જે છે આ રીતની એડ પર ક્લિક કરીને તમારે એડ કરતું જવાનું છે. કોઈ પણ ધારો કે ચોઈસ છે તમારી પાસે અને ધારો કે તમારે ડિલીટ કરવી છે, નથી રાખવી, તો તમે શું કરશો, ડિલીટ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે જેમ કે આ જે ચોઈસ છે ભાઈ મારી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ મારે એને ડિલીટ કરવી છે, રાખવી નથી, તો શું કરવાનું, એની સામે અહીંયા તમને જે ઓપ્શન હતો ભાઈ બીજો રિમૂવનો ઓપ્શન હતો, તમે સિમ્પલ શું કરશો, એના પર ક્લિક કરશો અને અહીંયા ઓકે પર ક્લિક કરશો એટલે તમારી એક ચોઈસ જે છે રિમૂવ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો મારી 2 ચોઈસ વધી છે, બરાબર. અહીં ધારો કે હું બીજી કોઈ પણ એક આમાંથી એડ કરી લઉં છું, જેમ કે મેં અહીંયા જે છે સિવિલ ધારો કે મારે એડ કરવું છે, તો હું અહીંયાથી એડ પર ક્લિક કરીશ એટલે સિવિલ અહીંયા એડ થઈ ગયું, બરાબર. ફરી પાછી મારી 3 ચોઈસ થઈ ગઈ. હવે મારે એવું થયું કે ભાઈ મારે એવું લાગે છે ભાઈ મારે જે સિવિલ છે એને મારે ફર્સ્ટ પર લઈ જવું છે, મતલબ એને મારે પહેલી ચોઈસ કરવી છે, અને ઇલેક્ટ્રિકલ છે અને મારે અહીંયા લાસ્ટમાં રાખવું છે. તો તમારે શું કરવાનું, સિમ્પલ સાઈડમાં અહીંયા ઓપ્શન પણ છે અપ એન્ડ ડાઉનના, મતલબ તમે એ ચોઈસને ઉપર નીચે લઈ જઈ શકો છો. કઈ રીતે, ધારો કે ઉપર લઈ જવું છે તો શું કરશું, અહીંયા જે સાઈડમાં ઓપ્શન છે તમારી પાસે અહીંયા અપનો ઓપ્શન છે, જેને ઉપર લઈ જવું છે એને અપ પર ક્લિક કરવાનું, જેને નીચે લઈ જવું છે એને ડાઉન પર ક્લિક કરવાનું. જેમ કે મારે સિવિલ છે અને મારે ઉપર લઈ જવું છે, તો હું સિમ્પલ શું કરીશ, અહીંયા અપનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશ, જે હું એના પર અપ કરીશ અને અહીંયા તમે જોશો કે ભાઈ સિવિલ જે છે મારું એ વચ્ચે આવી ગયું. હજુ ધારો કે હું અપ કરીશ એટલે એ જે છે એ સૌથી ઉપર જતું રહેશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એટલે હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે સિવિલ છે એ સૌથી ઉપર પહોંચી ગયું, બરાબર. ધારો કે એને તમારે નીચે લાવવું છે ફરી પાછું, તો તમે અહીંયા ડાઉન પર ક્લિક કરીને એને તમે નીચે પણ લાવી શકો છો, અહીંયા ડાઉનનો ઓપ્શન છે. તો એ રીતનું અપ અને ડાઉન એટલે કે ઉપર નીચે એને રિમૂવ કરી શકો છો, એડ કરી શકો છો, જેટલી પણ અહીંયા તમારે ચોઈસ કરવી છે એને તમે કરી શકો છો. આમાં શું રહેશે, કઈ રીતનું તમને એડમિશન મળશે, જેમ કે આ કોલેજમાં એડમિશન ના મળ્યું ફર્સ્ટ ઉપર તો તમને સેકન્ડમાં મળશે, સેકન્ડમાં ના મળ્યું તમને થર્ડમાં મળશે, થર્ડમાં ના મળ્યું તો ફોર્થ મળશે. એ રીતનું તમને અહીંયા એડમિશન મળશે. તમારી જે છે વધારે ચોઈસ એડ કરવાની, એટલે કે 20 થી 25 જેટલી કોલેજ અથવા તમારે જેટલી તમે કરી શકો 50 જેટલી તમે વધારે કરી શકો છો. જ્યારે ચોઈસ કરતા હો તમારી સામે આ ટાઈપનો મેસેજ પણ આવશે, તો આ જોઈને ગભરાવાનું નહીં, કેન્સલ નહીં કરી દેવાનું. તમારે શું કરવાનું, સિમ્પલ સેવનું બટન જે છે એના પર ક્લિક કરવાનું. એટલે તમે જેવું આ પ્રોસેસ કરતા હશો ત્યારે તમારી સામે આ ટાઈપનું આવશે અને એમાં આ ટાઈપનું દેખાડશે તો વાંધો નહીં, બરાબર. એમાં સેવ પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતની કરીને તમે જેટલી પણ તમારે એમાં કોલેજ એડ કરવી છે તમે કરી શકો છો, જેટલી પણ કોલેજમાં 924 જેટલી તમે અહીંયા ચોઈસ જે છે કરી શકશો. તો આ રીતની સિમ્પલ ચોઈસ કરવાની છે, તમારી ચોઈસ થઈ જાય, બરાબર. અને તમારે લોક કરવાની નથી. હવે તમારે શું કરવાનું છે આગળ એને સેવ કરવા માટે, તો અહીંયા તમને એક ઓપ્શન છે ભાઈ સેવ એન્ડ ગો ટુ હોમ. તમારી ચોઈસ કમ્પ્લીટ થઈ ગઈ તો તમે એવી સિમ્પલ શું કરી શકો છો, એમાંથી બહાર આવવા માટે તમારે અહીંયા સેવ એન્ડ ગો ટુ હોમ પર ક્લિક કરવાનું છે. તો સિમ્પલ તમે એના પર ક્લિક કરશો એટલે તમે જે છે તમે આગળ જે ડેશબોર્ડ હતું એના પર તમે આવી જશો. તો હવે જેમ કે તમે એના પર જેવું ક્લિક કર્યું એટલે તમારી જે ચોઈસ છે એ સેવ થઈ ગઈ છે. હવે તમે અહીંયા જુઓ કે ભાઈ પહેલાં જે આપણી પાસે 924 જે અવેલેબલ ચોઈસ હતી એમાંથી ફિલ્ડમાં 0 હતી, હવે ફિલ્ડમાં 3 આવી ગઈ છે ભાઈ. એટલે તમે 3 ચોઈસ કરી, કેટલી બાકી છે, 921 હજુ બાકી છે. અને સ્ટેટસ શું છે, અનલોક છે. અનલોક જ રાખવાનું છે. એ રાખશો એટલે એનો મતલબ શું ફાયદો થશે, માની લો હવે તમારે એવું છે કે ભાઈ હું હજુ મારે એમાં એડ કરવી છે ચોઈસ, તો તમે એમાં એડ કરી શકશો. જો તમે લોક કરી દીધું છે તો તમે એને લોક કર્યા પછી તમે જે છે એમાં સુધારો નથી કરી શકતા. એટલે કે માની લો પછી તમને એવું થાય કે હું હજુ મારે 2 ચોઈસ એડ કરવી હતી તો તમે એમાં એડ નહીં કરી શકો. ક્યારે કે જ્યારે તમે લોક કરશો ત્યારે. લોક કઈ રીતનું કરવાનું છે, જેમને કરવું છે એમને એ લોકોને અહીંયા જે ચોઈસ લોકિંગનો ઓપ્શન છે એના પર એ લોકો ક્લિક કરીને ચોઈસને લોક કરી શકે છે, પરંતુ લોક કરવાની જરૂર નથી. ઓકે, લોક કરવાનું તમે નહીં કરો તો ચાલશે, એમાં એ મેન્ડેટરી નથી, ફરજિયાત નથી અને કરવાનું પણ નથી, બરાબર. એટલે આ રીતની તમારે જે છે ચોઈસ ફિલિંગ કરવાની છે. અહીં તમે જોશો ભાઈ ચોઈસ ફિલિંગનો પણ ઓપ્શન છે, અને નીચે તમે જોશો ભાઈ વ્યૂ ફિલ્ડ ચોઈસ. તમે જે ચોઈસ કરી તમારે જોવી છે તો તમે એના પર ક્લિક કરીને જોઈ પણ શકો છો. વ્યૂ ફિલ્ડ ચોઈસ પર ક્લિક કરશો એટલે તમારી સામે જે આ ટાઈપનું આવશે તો એની અંદર તમને જે છે નીચે એ તમને જે તમે જે ચોઈસ કરી છે તમને અહીંયા આખી દેખાડશે ભાઈ કે આટલી તમે જે છે ચોઈસ કરી છે. અને તમારે જો PDF ડાઉનલોડ કરવી છે તો તમે જે પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોક્ડ ફિલ્ડ ચોઈસ આ જે એક ઓપ્શન છે એના પર તમે ક્લિક કરીને એની તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો સિમ્પલ તમારે જે છે આ રીતની ચોઈસ ફિલિંગ કરવાની છે, તમે આ રીતની જોઈ પણ શકો છો. લાસ્ટ ડેટ સુધીમાં તમે જેટલી પણ ચોઈસ ફિલિંગ કરવી છે એટલી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજીશ કે ભાઈ રિઝલ્ટ કઈ રીતનું જોવાનું છે એ. તો તમારે જે છે આ રીતની ચોઈસ ફિલિંગ કરવાની છે.
જેમને ધારો કે રેન્ક નથી આવ્યો તો એમનું શું કારણ છે, એમને હવે આગળ શું કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કેમ કે આ વિડીયો પછી બહુ લોંગ થઈ જશે. માટે જે છે આપણે ડિટેલમાં હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે જેમને રેન્ક નથી આવ્યું એમનું અલગ લિસ્ટ છે એ પણ આપણે જોઈશું, અને એમને શું કરવાનું છે, એમનું શું કારણથી નથી આવ્યું પણ આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો તમે જે છે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.